સુરત જિલ્લા એલસીબીએ કોસંબા ગુનાનો ફરાર આરોપી ઝડપ્યો. કિમ ચોકડી પાસેથી શાહરૂખ શેખની ધરપકડ, ગુનાની કબૂલાત કરી. સુરત ગ્રામ્ય એલસીબીએ કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં ફરાર આરોપી શાહરૂખ સોહરાબ શેખને કિમ ચોકડી નજીકથી ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ જૂના કોસંબા જકાત નાકા પાસેથી કરવામાં આવી હતી. એલસીબીએ પેરોલ ફોલો સ્ક્વોડની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે વોચ ગોઠવી હતી. એલસીબીના અશોકભાઈ અને ભૂપેન્દ્રભાઈને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. શાહરૂખ ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) અને 54 હેઠળ નોંધાયેલા ગુનામાં તે બોન્ડેડ હતો. પકડાયેલ 28 વર્ષીય આરોપી શાહરૂખ ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. તે કિમ ચોકડી સ્થિત મહાવીર કોમ્પ્લેક્સમાં રહેતો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી લીધી છે. પોલીસે આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે કડોદરા જેડીસી પોલીસને સુપરત કર્યો છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.